જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને હવે બસ જો કપડાં ઘણા બધા ધોવાના હતા તો એ બધું ધોઈ લીધું છે. અને બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ટમેટાનું સૂપ ને ભાત ને એવું બધું રોટલીને બનાવવાની છે રસોઈ. તો હાલો બનાવવા માંડીએ. અને અમારા ફઈના દીકરી ને મૂકવા જવાના હતા તો હમણાં બસ સ્ટેન્ડે બેહાડી એવી છું અને એમને પણ મૂકી એવી છું. અને પછી એને રોકાવાનું ઘણું હતું પણ પછી એને બધાને લગ્નમાં જવાનું હતું તો ઘરે કામ કરે એમ કોઈ નહોતું એટલે તેડાવી લીધા તો વહી ગયા. નકર તો હજી થોડાક દિવસ રોકાત, આરામ કરવા આવ્યા હતા એટલે એવું હતું. એટલે બસ જોઈ વયા ગયા. ને હમણાં તો હથવારો બહુ જ હતો ને રખડવા વાહે ટાઈમ બહુ જ કાઢ્યો છે એટલે હવે હોર આવશે નહીં થોડાક દિવસ એટલે એવું બધું છે. તો હાલો બનાવવા માંડીએ રસોઈ. હાલો જમી કરવી અને થઈ ગયા હતા ફ્રી. અને બસ હવે છે ને કપડાં હંકેલવાના બાકી છે, વાસણ ઠેકાણે કરવાના છે ને સિલાઈ મશીને બેસવાનું છે. આજે નીંદર કરવાની નથી એટલે કે નીંદર આરામ છે એમ છે. અને બાકી જો સિલાઈ મશીને ઘણું બધું કામ છે, ગોદડિયું ને એવું બધું કામ આવ્યું છે તો એ બધું કામ કરવાનું છે તો કરવા માંડી. ઘણી બધી ગોદડી કરવાની છે તો હાલો પહેલાં ગોદડી કરવા માંડીએ. થોડાક કપડાં ફિટિંગમાં આવ્યા છે તો એ બધું કરવાનું છે. અને કપડાનો સ્ટોક થઈ ગયો છે. પછી 2-3 દિવસ પછી મારે જવાનું છે બહાર ગામ. અને કાલે અમારે જવાનું છે અમારા જેઠ બાપાના ઘરે તો ત્યાં જવાનું છે. એટલે આજે સિલાઈ મશીને જો બપોરે હું નહીં ને તો કામ થઈ જાય ને તો કાંક ઓછું થાય. અને થોડુંક ઘરનું કામ પણ છે એક્સ્ટ્રા એ બધું પણ થઈ જાય અને એવું બધું હાલે છે. તો હાલો કામકાજ કરવા માંડીએ અને બેસી જઈ સિલાઈ મશીને તો વહેલાહર થાય કામ. તો એ આજે જો કે ખૂટશે તો નહીં જ તે. અત્યારે કહું 2 વાગી ગયા છે તો અત્યારે 2 વાગે જો હું બેસું ને તો એ સિલાઈ મશીનનું કામ સાંજે ખૂટશે નહીં આજે. એટલે એક્સ્ટ્રા કપડાં છે એ બધા થઈ જાય અને થોડીક ગોદડી થાય બાકીની રહી જાય તો કરવા માંડીએ હાલો. તો ઠેલા ભરાઈને આવી ગયા છે ને કપડાના એટલા મશીન ઉપર હજી પડ્યા છે એટલા અહીંયા તે એટલે એવું બધું છે. જો આ ગોદડી બનાવવાની હતી તો આવી રીતની નાની નાની ગોદડીઓ બધી બનાવવાની છે, નાના બાળકો માટે બનાવવાની છે. એટલે એવું છે કે જો આટલી આજે કેટલું ખબર, આ ગોદડી 4 થઈ, પછી આ ગોદડી 4 કરી છે ને જોરદાર. અસ્તર ચડાવવાનો ને એવું બધું હોય ને બહુ જ વાર લાગે આમાં તો. અને આ બે ગોદડી આવી પહેરી છે એટલે 2 ને 4 ને 4 8 10 ગોદડી આજે બનાવી નાખી. અને આપણે એક કપડાની ઠેલી જો આ ભરી છે ને એ બધી ફિટિંગ રિપેરિંગ કરી. અને હવે પડી ગઈ છે સાંજ તો હજી થોડુંક એક પગલું સણિયાનું કામ છે તો એ કરી લઉં અને ત્યાર પછી રસોઈ બનાવું. હાલો તો રસોઈનું તે મોડું થઈ છે મારે તો ફટાફટ કામ કરવા માંડું. તો જો સિલાઈ મશીનેથી ઊભી થઈ ગઈ, થોડું કામ હતું એ બધું કરી લીધું છે. મહેમાનનો ફોન આવી ગયો છે કે મહેમાન આવે છે એટલે કે દુધિયાથી અમારા સબસ્ક્રાઈબર અને અમે બાકી સબસ્ક્રાઈબર તો હવે હું કહું છું બાકી અમારા હગા થાય છે. આમ અમારા નણદોયા થાય એટલે કે અમારા ભાઈ થાય અને જમાઈ રાજા થાય એટલે કે. અને દુધિયાથી આપણે એને પહેલાં ગયા હતા પણ કાંઈક બ્લોગ ઉતાર્યો કે નથી ઉતાર્યો એવું કાંઈ છે મને બહુ યાદ નથી. અને હમણાં તો સગારિયા ભેગા થયા હતા તે પછી તો ક્યાંય ગયા નથી એટલે એવું છે. તો એ આવે છે, ફોન આવ્યો છે કે સાંજે પહોંચી જાહે એટલે હવે બનાવવાની છે રસોઈ. તો હવે એવું છે કે દાળ બાટી બનાવવાનો વિચાર છે કે દાળ બાટી બનાવી નાખી. તો હાલો દાળ બાટી બનાવવા માટે સામગ્રી કરી લઈએ તૈયાર અને બનાવવા માંડીએ. કઈ બાજુ કાલાવડથી ઓલી બાજુ કે એવું ને વિજયનગર બાજુ વેચાય છે. હા તો મારું વાંધો નહીં. હેલો જો મહેમાન આવી ગયા છે, અમારા સબસ્ક્રાઈબર થઈ છે ને અમારા હગા છે. હાલો જો અમારા ભીખુભાઈ એમ કહે છે હાલો બધા ચા પીવા.
જો ચા બનાવી નાખી છે. જો જમી લીધું છે ને હવે ચા પીવાનો વારો આવ્યો. રાણા સાહેબ મીંડાથી પીરો વધતે બસ બસ એ પીવે જ નહીં વરાને વસલે દીધલી હે. વિડીયો ઉતારતી હતી મેં કીધું કઈ બોલે કે નથી બોલતા એમ મૂંગા મૂંગા આવતા રહ્યા. તી તો આ ક્યાંય લઈ ગયા હતા કેમનામાં એમાં બાબુ એક જ ગોદડી પાથરી છે પણ ખુશ છે જરૂર કાયમી એસા હોતા ને કરતા કોઈ દી દુખે નહીં. કોઈ દી ન પેલા અમે એટલે જ હતા રાજકોટ રહેતા હતા. હા ગાઈડલાઈન નહોતા તો ધરકા પાત્ર હતા. વાડિયા હું તમે રહેતા ને ત્યાં હું આવ્યો હતો હું ઉપર ત્યાં તું એઠું પાછી લઈ હા ગયા ત્યાં અમારે ગાઈડલાઈન નહોતી. એનું ધડકો જ પાત્ર હોય ત્યાં અમારે રાજકોટ એ ટીવી તો આ લગન પછી ગાઈડલાઈન એ દિલીપના લગન છે ને પછી ગાઈડલાઈન મારે મને સાગલા જા 10 થાશે અહીંયા વધી અને આ બધા નાઇટ ડ્રેસ ને કઈ નહીં ને કારખાના થાય જે કપડા પહેરાવી જીન્સ નું પેન્ટ પહેરીને હોઈ ગયા તો જીન્સ નું પેન્ટ કઈ નડતું જ નહીં. જીન્સ નું પેન્ટ પહેરીને હોઈ જાય જેટલું ઓલું કરે વખતનું કે નીંદર નહીં ના આવે. ફરજ કાઢવો જ પડે કાયમી એવું અઘરું થઈ ગયું ને તો આ બધી ટેવ બહુ ખોટી પડી ગઈ. હું હવે દુખે મેં લેંગા ચાલુ કર્યા તો હવે પાછા બંધ કરી દીધા. હવે ડુકડા જે પહેર્યા એ ડુકડે હોઈ જાવ. ક્યાંક જાવ ને અમારે શું કારખાના ના કિરણ ન વાંધો ક્યાંક જવાની તકલીફ તો એટલે બદલાવતા ઓસાડું રોકી જાય પણ પેલા જ હું હતું કોમ ઓસાડું રોકી જાય રૂમમાં દેખો ને આવવાનું હોય એટલે હાલતો હવે તો અહીંયા કોક ને કોઈ મહેમાન આવતું હોય ને એ થોડુંક એટલે હવે બદલાવા પડે. હવે ટેવ પડી ગઈ હવે એ નડે ને એ નડે બધું કર ટેવ જેટલી હોય જીન્સ તો આવા મૂકી જ દીધા ને જીન્સ વગર હાલતું નહીં. એ કે જીન્સ ગમતું જ નથી પહેરવું. જીન્સ એ પેલા તેવા હતા ખાખડા જેવા ઓહા મજો ને એવડો મેં તો એકવાર પોરબંદરથી લીધું હતું પાટલું એક જ વાર પહેર્યું બીજું એકવાર પહેર્યું ને બીજું છોલી નાખ્યું બધું આ ઓલો કે કડક એકદમ પછી સીવડાવલમાં મજા આવે એવા તૈયાર કપડા મમ્મી ને મજા આવે. હવે આ લુગડા બધા થઈ ગયા પહેલા જે ઓલી ખાદી આવતી ડેલી બરોબર ખાદી જે પહેરતા ને એ ખાદી જેવું ન જાણે એ ખાદીમાં તમને કોઈ દી કઈ તકલીફ જ ન પડે. ખાલી ટોલા બહુ પડતા ઈ તો પછી ભૂલ તમે આમ જો એક જોડી હીરાવી હોય હીરાવી માને ને ટોલા. પણ તૂટે એમ નહીં તૂટી હતા સુધી કાઢો ને ટોલા જ પડે. કોઈ દી પહેરતો આમ જો હા પહેરા નહીં લેતો કોઈ દી પહેરતો બરોબર મન કોઈ દી ન થાય દુઃખ પડે. પણ ઈ તો હવે આપણે નાવા ટેવ ના રાખો જોડી હીરાવી જે તૂટે તે દી કાઢે આવું પહેરતા સાહેબ હોય એને આમ કરીને દે બે બે ટોલા જ રખડતા જ હોય. હાય હાય માં એટલે બધાયને હતા ગામડામાં લાગત ને બરાબર મંદિરનો પડદો ન બંધ કર્યો મારે પેલા ટોલા એવા કરતો ના ભાઈ એનું કઈ જરૂર નથી ઉડા કાઢો કોણ પાડતો. હા પંખો કરીએ તો ઉડીએ ન કરતા મારે હાલે બોલાવજો. ટોલા ને પર કઈ દે શેમ્પુ હા શેમ્પુ આવ્યો ને ટોલા પણ દેખાતા હોય જો. પણ એમ લાગત ને અટાણ જન્મે ત્યાંથી ધોરા વાળ થઈ જાય છે ઈ શેમ્પુ નડે ઈ માકડ સાટો થઈ ગઈ ને આ દવા સાટો નડસ કેમ ને દવા સાટતા ખેતરું તમે દવા સાટો ને વાડીમાં હા હવે નાવાની સાડ ને ઈ સાહેબ હતા. પેલા નાતા નહીં માણસ. ના ના પેલા ડટ થી ધોતા ઓલો ડટ ને ઓલી ધૂળ થી હા લોખંડના ખાટલા આવ્યા ને મકરના સાસણ હાવ ગયા ન કરતા ખાટલા ને તૈડું પડ્યા રહેતા હા હતા ને મકરના સાસણ હતા અમે એક ફેર ગયા ક્યાં જમના રહે છે. સરલાન દેર હું અને બીજું કોણ હતું માલદેવ હતો લગભગ ને મંજુ અને જોરા ગયા કે હે જોરા વાળું ગયા તા કે આ એક એક ગયા તા ને જોરા ગયા. પછી ખૂટા ક્યાંક રૂમ રાખે આમ થાય દસરા જય મુરલીધર કી હે બધાઈને મજામાં અમે પણ મજામાં આવી અમે જઈએ અમારા જેઠ બાપાના ઘરે તો હાલો તમે બધા પણ જો તો ગોડાઉન ભૈરો હતા અમારા ગુરુજી છે ને એમના ઘરે ગયા હતા પણ ત્યાં વિડીયો ઉતારવાનો કઈ
ભવ્ય હાલો પાપડ ખાવા એ ભવ્ય હાલો પાપડ ખાવા કહી દે એ બહુ જો હે વિડીયો ઉતારવો છે હા એ નક્ષ જો છે આપણું નક્ષ છે કાના બેન લગનમાં એક ફોટો નથી પાડવા દીધો નક્ષ હવે તો બોલે હે કા નક્ષ અરે નક્ષ ને દિશાન બે વેલા લગન મામા ન્યા હતા તે વિડીયો ઉતારવા જઈ ગયા હતા મારો મોબાઈલ જ મેં દઈ દીધો તો હું કહું તમે ઉતાર્યા જ રહી ગયો હવે તમને બંધ થાય થાર પૂછ તો ખરા ભીખુ બેન તો